હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દુર્ઘટના ઘટી છે। પીડિયાટ્રિક વિભાગમાં છત પરથી મોટા પોપડા ખરવાની દુર્ઘટના ઘટી છે। સદનસીબે દુર્ઘટના સમયે બાળકોનો હોવાથી મોટી જાનહાનિ ટળી છે। છેલ્લા ઘણા સમયથી સમારકામની માંગ ઉઠી રહી હતી। ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ પીડિયાટ્રિક વિભાગ, છતાં કોઈની આંખ ખુલતી નથી। તંત્રની ક્યાંક કોઈ સામે ફરજ બતાવી છે। તો જે પ્રમાણે પીડિયાટ્રિક વિભાગના મોટા પોપડા નીચે આવી રહ્યા છે। મોટી જાનહાનિ ટળી હતી કારણ કે ત્યાં કોઈ બાળક ન હતું। પીડિયાટ્રિક વિભાગમાં આ દુર્ઘટના ઘટી છે। સયાજી હોસ્પિટલની આ દુર્ઘટના છે। ખાસ કરીને બિસ્માર હાલતમાં જે હતું, ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી કે તેનું સમારકામ શરૂ કરવામાં આવે, પણ કોઈએ ધ્યાન દીધું ન હતું। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા। પ્રકાશ, દુર્ઘટના સયાજીની ફરી વખત સામે આવી છે। બિસ્માર હાલતમાં પોપડા પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ નથી। અત્યારે તંત્ર શું કહી રહ્યું છે? બિલકુલ પૂનમ, આપણે જણાવ્યું હતું કે આ સયાજી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી પોતે જ બીમાર થઈ ગયો તેવું લાગે છે। વારંવાર સમારકામની માંગ છે, પરંતુ સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી જો નજર કરીએ પૂનમ, તો આ પ્રથમવાર આ ઘટના નથી બની। આના પહેલા પણ આ જ રીતના પોપડા ખરી પડ્યા હતા અને એ વખતે ઈજા પણ પહોંચી હતી, ત્યારે પણ આ જ રીતના માંગ થયેલી। ફરી એ વખતે જે બાળકોનો પીડિયાટ્રિક વિભાગ છે ત્યાં આજે આ જ રીતના મોટા મોટા પોપડા ખરી પડ્યા હતા। સદનસીબે દુર્ઘટના ઘટી નથી અને કોઈની ઈજા નથી પહોંચી, કેમ કે આજે જે જગ્યા ઉપર આ છત ઉપર પોપડા પડ્યા છે ત્યાં કોઈ પણ બાળક હતો નહીં, જેના કારણે કોઈ દુર્ઘટના નથી ઘટી। પરંતુ પૂર્ણ આપણે બતાવું કે બાજુની અંદર ઓછામાં ઓછા 100 જેટલા બાળકો અત્યારે દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ સત્તાધીશો વહેલી તકે જાગે અને સત્વરે આ હોસ્પિટલની અંદર સમારકામ કરવામાં આવે તેવી માંગ પર એક વખત પ્રબળ બની છે। પૂનમ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।